બિલિંગ થઈ જાય જોઈ લે લઈ લે લાગી ભૂખ મજા આવે આપણું ફેવરિટ છે કેમ મસાલાવાળો થોડો બ્લોગ થઈ જાય પૂરો અને આજનો અમારો હતો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આ છે અમારો મિની બ્લોગ ને આજે અમે આવી ગયા છીએ ડી-માર્ટની અંદર નાની મોટી શોપિંગ કરવા તો છેક સુધી બન્યા રહેજો મારી સાથે ઓકે ને મળીએ ડી-માર્ટની અંદર અમે લઈ લીધી છે એન્ટ્રી અને કાકાએ અમારું ચેકિંગ કરી લીધું છે રાબેતા મુજબ અમે અમારા સરકારી પેકેટ ટીકીને મોટી વેફર લઈ લીધી છે મેગી લીધી અને ધીમે ધીમે અમે અમારી ટોપરી ભરી છે મેગી લઈ લીધી છે થોડું ઘણું લઈ લઈએ ડી-માર્ટમાંથી પછી નીકળીએ ક્યાંક નાસ્તો કરવા હા ફર્સ્ટ ફ્લોરેથી નાસ્તાનો ડબ્બો ભરીને આવી ગયા છીએ અને હવે થોડું ઉપરના બીજા માળે આવી ગયા છીએ હવે શું લેવાનું છે હવે જોઈએ શું લે જોઈ લો પેલા શું ગમે કપડા ને એવું બધું છે ટી શર્ટ પેન્ટ ને બધું તમને કઈ લેવાનું છે એવું બધું લઈએ નહીં મારે તો કંઈ લેવાનું નથી આપણી ખરીદી થઈ ગઈ તો અહીંયા લેડીઝ વેરમાં આવી ગયા છે અને આ અમને જે ગમે અમે લઈએ અમે પહોંચી ગયા છીએ કુર્તી જોડે કુર્તી પાસે કુર્તી કોઈ બેનનું નામ નથી પણ વસ્તુનું નામ છે કુર્તી પાસે અને હવે લઈ છીએ કુર્તી હે તો અમે બધી વસ્તુ લઈ લીધી છે અને થઈ રહ્યું છે બિલિંગ આ બંને બાય વન ગેટ વન છે ને જો બિલિંગ થઈ જાય જોઈ લે લઈ લીધું છે પછી હવે થોડું ખાવા પીવા જશું ભૂખાણ વાયરલ થઈ ગયું ભૂખાણ થઈ ગયું છે બધું કી કહે ગાપ કુછ નહીં મજા આવી ગઈ બધું હાથમાં નાખી દીધું છે અને ગાડીમાં ભરી લઈએ અને હવે અમે કરીશું નાસ્તો જાશું અમે નાસ્તો કરવા અમે ડી-માર્ટમાંથી જે વસ્તુ લેવી હતી એ લઈ લીધી છે અને બહુ બધા દિવસથી એક એડ બતાવતી હતી હું દેવને આની બ્રિટાનિયાની આ છે કોકો ક્રીમ અને આ મેં ક્યારેય ટેસ્ટ નથી કર્યું અને દેવે પણ તો આ મેં સ્પેશિયલ આજે ટેસ્ટ કરવા માટે લીધું કે કેવું લાગે છે તો ટેસ્ટ તમને કેવું લાગે દેવ કેવું હશે ખાઈ પછી ખબર પડે ત્યારે તો લાગીશ બિકોઝ દેવને આનો શેપ જોઈને એવું લાગતું હતું કે નહીં સારું હોય પણ મને ખબર છે કે આ સારું છે જોઈએ જે હશે એ આપણે કહેશું યસ ઓકે તો અમે લોકોએ પેક ખોલી નાખ્યું છે અને હવે હું કરાવું દેવને ટેસ્ટ દેવ ટેસ્ટ કરો ના તમે કરો ના લેડીઝ ફર્સ્ટ લોન ને દેવ એવું ન કરો હું વિડીયો બનાવું ના હું બનાવી દઉં લોન ને તમારા માટે સરપ્રાઈઝ માટે હતું તો તમને ટેસ્ટ કરવા માટે હતું તમારે વચ્ચેથી કરજો એટલે ચોકલેટ આવે એવી ચોકલેટ ના ચોકલેટ નથી હજુ થોડુંક એક નથી એનો ટેસ્ટ ઈ ચોકલેટ આવી ગઈ ટેસ્ટ કેવો છે સાચું કે ખોટું ખોટું સારો છે ચોકલેટ છે એટલે સારો છે હું ઓલા જેવું ડાર્ક ફેન્ટસી જેવું એમ પણ ડાર્ક તો ડાર્ક છે ભાઈ પણ મસ્ત છે ટેસ્ટ આનો નથી પણ ડાર્ક ના લાગે લાવો પાણી આપો મને તો ભાવ્યું બહુ દેવને ભાવ્યું પણ હવે એને પાછું ઓરિયો વગર હાલતું નથી ઓરિયો વગર ચાલતો તો અમે ઓરિયો તો લીધા જ છે તો એ દેવ કહે છે કે ઓરિયો ખાશે ઓરિયો ખાશે અને હું ખાઈશ ઓરિયો કે બિના નહીં ચલેગા મજા આવે ભાવે છે એટલે ખાઈ છીએ આપણે હવે પણ એવું ન કહેતી કે નહીં લગ્ન કરી લે ખાવાની વસ્તુ છે ઠીક છે હું ખાઈ લઉં ઓરિયો અને પહોંચીએ અમે નાસ્તો કરવા પાછળની સીટ ઉપર બહુ બધું આ ડોળું પડ્યું છે કારણ કે બધું એમને નાખી દીધું હતું મૂકી દીધું તો હવે હું એ ક્લીન કરી દઉં આપણે જ નહીં કીધું ને આપણે જ કરવાનું એ તો આપણે કર્યું હોય તો આપણે જ કરવું પડે જેથી કરની વેસી ભરની ઓકે ચાલો તો ચાલુ કરીએ જો અહીંયા મારી દીધો કપડાનો ઢગલો અને અહીંયા બધું સેટ કરે છે પાછળની સીટ ખૂંખાર ભરેલી છે આમ તેમ બધું ભર્યું છે ખાવાનું ને પીવાનું પાણી ને પર્સ ને વળી કે પીવાનું એટલે તમે ઓલું પીવો નહીં આમાં કહી દેવું આમાં ચોખવટ કરવી પડે ને કરું ઊંધું લેવા વાળા ઘણા હોય પાણી યુ નો એટલે બસ જો બધું સામાન રેડી કરે છે અને સીટ કરે છે ખાલી નાની આમ એકલું હે ભૂખાણ હવે લાગી ભૂખ મજા આવે આપણું ફેવરિટ છે કેમ મસાલાવાળું ઠીક છે ચાલો તો એ કરી લઈએ સીટ રેડી અને અમે જઈ રહ્યા છીએ હવે નાસ્તો કરવા તો
તો મળીએ આપણે નાસ્તો કરવા. તો અમે પહોંચી ગયા છીએ નાસ્તા માટે અને નાસ્તામાં હોય છે છોકરી લોકોને પાણીપુરી. તો ખાસ પાણીપુરી ખવડાવી દઈએ પાણીપુરી અને પછી ઘર ભેગા થાય. હવે સવારના આમનામજી કેમ ઘરે જઈએ અને એડિટિંગ ને બધું કરવાનું છે એ કરીએ. બીજા 2-4 કામ છે કામ પતાવીએ. તો હવે ફટાફટ પાણીપુરી ખાઈ લઈએ, ખવડાવી દઈએ અને પછી જઈએ ઘરે. મસ્ત પાણીપુરી રગડાપુરી ખાઈ લીધી છે. દેવને મોઢામાં ચાંદી પડી છે એટલે એ સાદી પૂરી ખાઈ છે. તમે પાણીપુરી ખાવાથી શરમાવો છો? નહીં શરમાવાનું, નહીં શરમાવો. પૈસા કોઈ બાજુ વાળા પી જાય? નહીં આવી જાય. અહીંયા આપણો બ્લોગ થઈ જાય પૂરો. અને આજનો અમારો હતો મિની બ્લોગ. ખૂબ જ ખરીદી કરી, થોડું નાની મોટી વસ્તુ લીધી, ફર્યા અને છેલ્લે પાણીપુરી ખાઈને હવે અમે જઈએ છીએ ઘરે. જેમાંથી જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય.